નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝમાં। ગુજરાતે 10 સાથે હું છું અંકિતા। નજર કરીએ મહત્વપૂર્ણ સમાચારો પર। ગાંધીનગરની માણસામાં ભારે વરસાદ અને વાવાઝોડા બાદ એપીએમસીમાં તારાજીના દ્રશ્યો સર્જાયા છે। વેપારીઓની હાલત કફોડી બની છે અને તેઓએ સહાય માટે ધારાસભ્યને રજૂઆત કરી છે। આફતના કારણે ખેતી અને પશુપાલનમાં પણ ભારે નુકસાન થયું છે। વાવાઝોડામાં 4 લોકો ઇજાગ્રસ્ત થયા છે અને 7 પશુઓના મોત નીપજ્યા છે। સરકારે સર્વે હાથ ધરી જરૂરી સહાય આપવાની ખાતરી આપી છે। માણસા તાલુકાના અંદર માર્કેટ યાર્ડમાં કાલ બપોરે એટલો બધો વરસાદ પડ્યો કે 300-350 કોથળા એરંડા હતા એ પાણીમાં તણાઈ ગયા। ઘઉં પણ પલળ્યા છે, ખેડૂતોનો પણ ઘઉં પલળ્યા છે અને એરંડા પણ પલળ્યા છે। એટલે ખેડૂતોને અને વેપારીઓને બહુ મોટી માત્રામાં નુકસાન થયું છે। તો એ સમયે વરસાદ પડવાથી વેપારીઓના ઢગલા માર્કેટમાં પડેલા હતા અને એ ઢગલોની અંદર વરસાદ પડવાથી તમામ પલળી ગયા અને બાકીના 300 જેવા થેલા તો અંદર તણાઈ ગયા બહાર, જે રોડ ઉપર ગયા, એનું કંઈ મળી ના શકે। એટલે અમે આપણા માધ્યમથી વિનંતી કરીએ છીએ સરકારને કે આ લોકોને, ખેડૂતો અને વેપારીઓને આ જે નુકસાન જોયું છે એનું પૂરતું વળતર મળે એવી અમારી એપીએમસીના ચેરમેન તરીકે મારી વિનંતી છે। કોઈ ખેડૂતો બધા માલ વેચીને જતા રહ્યા, ઢગલા બધા પડેલા હતા। અચાનક વરસાદ આવ્યો એટલે 300 કોથળા તો તણી જ ગયા। 10 થી 15 લાખનું પાકું નુકસાન સાહેબોમાં, ખેડૂતો પણ નુકસાન છે, વેપારી પણ નુકસાન છે, આજુબાજુના બટાકા તમાકુ મોટું નુકસાન છે। સાપરો ઉડી ગયો, બધી નાના ઘર વખરી બધી જતી રહી, એ પણ બધું બહુ નુકસાન છે કાલ માણસા તાલુકામાં તો। એટલે અમે તો સરકારશ્રીને નમ્ર વિનંતી કરીએ અહીં સર્વે કરાઈ જાય અને અમને વળતર આપે એવું અમને નમ્ર વિનંતી છે સરકારને। એ પણ અત્યારે ભયમુક્ત છે। જે પણ થયું છે સરકાર સૌની પડખે છે અને માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર આ જે પણ નુકસાન થયું છે એની અંદર માનનીય મુખ્યમંત્રીશ્રીને આ વિસ્તારની આ રજૂઆત કરીશ, નાયબ મુખ્યમંત્રીને પણ કરીશ અને જેમ બને એમ જલ્દી જેટલી પણ સહાયતા સરકાર તરફથી એ આપવાનો મારો પ્રયત્ન રહેશે। અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં 2 બાળકીઓના શંકાસ્પદ મોતથી ગૂંચવણ સર્જાયું છે। પરિવારના જણાવ્યા મુજબ બાળકીઓએ ખીરું ખાધા બાદ તબિયત બગડી હતી। પોલીસે માતા પિતાના નિવેદન નોંધ્યા છે। ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીની ટીમ ઘરમાંથી કપડાં, રસોડા અને બાથરૂમના તેમજ બેડરૂમના નમૂનાઓ એકત્રિત કરી અને તપાસ માટે મોકલ્યા છે। હાલ બાળકીના મોતનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી। એફએસએલ રિપોર્ટ આવ્યા બાદ જ મોત પાછળનું સાચું કારણ સ્પષ્ટ થશે અને આગળની કાર્યવાહી નક્કી થશે। પછી 3 તારીખે ખીરું વાઈફ એની વિમલની વાઈફ પાછો આપવા ગઈ, એને કહીને આવી કે ભાઈ ખીરામાં તકલીફ છે એટલે અમને બધાને ઉલટી થાય છે। પછી 4 તારીખે મોટી બેબીની તબિયત થોડી વધારે બગડી ગઈ, નાની બેબીની, એટલે એને અમે હોસ્પિટલ લઈ ગયા તો ત્યાં મરણ જાહેર કર્યું ડૉક્ટરે, લઈ જતા। પછી 5 તારીખે મોટી છોકરી થોડી વધારે એવી સિરિયસ થઈ તો એને લઈ ગયા પછી કેડીમાં। ત્યાર પછી આ બધાને એડમિટ કર્યા હતા, અત્યારે સુધી 2 એડમિટ છે। ખાસ કરીને ડૉક્ટરે જે રિપોર્ટ કર્યા હતા ડૉક્ટરના રિપોર્ટમાં શું? ડૉક્ટરના રિપોર્ટમાં અમે પૂછ્યું કે ભાઈ કંઈ નહીં હોય તો બહારથી ડૉક્ટર બોલાવીને એની જાંચ કરાવીને અમને રિપોર્ટની જાણ કરો કે ભાઈ શેનાથી થયું છે। અમદાવાદમાં આવેલા ચાંદખેડા વિસ્તારમાં ચકચારી ઘટના મચી છે। કહી શકાય છે કે ખીરું ખાવાથી 2 બાળકી જે છે તેમના મોત જે છે થયા છે। હાલ આપણે સોસાયટીની આગળ ઊભા છીએ ત્યારે કહી શકાય છે કે અમદાવાદમાં આવેલા જે બાળકીની ઘટના જે છે શંકાસ્પદ મોતનો મામલો જે છે તે સામે આવ્યો છે। ચાંદખેડા પોલીસે માતા પિતાના નિવેદન છે તે પણ નોંધ્યા છે તેવું કહેવામાં આવી રહ્યું છે। ગઈકાલ રાતે હોસ્પિટલ જઈને માતા પિતાના નિવેદન જે છે તે પણ નોંધ્યા હતા અને ખીરું ખાવાથી જ તેમની બગડી હતી તેવું પણ કહેવું છે અને એફએસએલના રિપોર્ટ જે છે તે હાલ આવશે ત્યારે જ ખબર પડશે અને એફએસએલના રિપોર્ટ બાદ જ ખબર પડશે કે આ તબિયત ખીરું ખાવાથી બગડી હતી કે મોત જે છે તે થયા છે। તેને લઈને હાલ તો મોતનું કારણ જે છે તે હજુ અકબંધ છે અને એફએસએલના રિપોર્ટ જે છે તે હજી આવવાના બાકી છે અને તમામ રિપોર્ટો જે છે તે આવવાના બાકી છે। હાલ તો ચકચારી ઘટના જે છે તે અહીંયા મચી છે। 2 માસૂમ છે બાળકીઓ જે છે તે પોતાનો જીવ ગુમાવે છે। કેમેરામેન ધ્રુવ સાથે સુમન ઠાકોર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ। ગુજરાતમાં 2030 કોમનવેલ્થ ગેમ્સ માટેની તૈયારીઓનો પ્રારંભ કરવામાં આવ્યો છે। કોમનવેલ્થની સ્પોર્ટ્સ ટીમ પ્રથમવાર ગુજરાતની મુલાકાતે આવી પહોંચી છે। ટીમ 8 થી 11 એપ્રિલ સુધી ગુજરાતમાં રહેશે। ટીમે મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી પ્રવાસનો પ્રારંભ કર્યો છે। મુલાકાત દરમિયાન ટીમે
ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સ 2026 માટે આમંત્રણ પાઠવ્યું છે. ટીમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીની પણ મુલાકાત કરશે. જૂનાગઢ જિલ્લાના કેશોદ શહેરમાંથી ચોંકાવનારી ચોરીની ઘટના સામે આવી છે, જ્યાં ધોળે દિવસે જ એક વ્યક્તિના બાઇકના સાઈડના થેલામાંથી ₹1,70,000ની ચોરી થઈ ગઈ છે. બેંકમાંથી પૈસા ઉપાડી થોડા સમય માટે સોડા પીવા ગયેલ ફરિયાદી પાછા ફર્યા ત્યારે પૈસા ગુમ હોવાનું જણાયું. જોકે કેશોદ પોલીસે ઝડપી કામગીરી કરીને ગણતરીના કલાકોમાં જ એક આરોપીને ઝડપી પાડ્યો છે, જ્યારે બીજા આરોપીની શોધખોળ હજુ ચાલુ છે. એ બાબતની કેશોદ પોલીસ સ્ટેશનને જાણ થતાં તાત્કાલિક કેશોદ પીઆઈ તેમજ તેમના સ્ટાફ તાત્કાલિક એની પાસે ટેકનિકલ સર્વેલન્સથી ચેક કર્યું, તેમજ જૂનાગઢ નેત્રમ શાખા એલસીબી તેમજ રાજકોટ ગ્રામ્ય એલસીબી પોલીસ વગેરેની મદદ લીધી અને સતત તેઓની પાછળ પીછો કરી અને આરોપીઓને પૈકી એક આરોપી હિમાંશુ ઉર્ફે કોંગ્રેસી છાયેલ જે કડિયા સાસી છે, મૂળ રાજગઢ એમપીના છે, તેઓને પકડી પાડેલ છે. સુરેન્દ્રનગર એસઓજી પોલીસે નાસ્તો ફરતો આરોપી ઝડપી પાડ્યો છે. આરોપી સાયલા પોલીસ સ્ટેશનના વિવિધ કલમો હેઠળ ગુનાઓમાં સંડોવાયેલો હતો. બાતમીના આધારે પોલીસે રાજકોટ લીંબડી હાઈવે પર આવેલ એપલ હોટલ પાસેથી આરોપીને ઝડપી પાડ્યો હતો. ઈસમને સાયલા પોલીસ સ્ટેશન ખાતે હવાલે કરી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વડોદરાના જવાહરનગર વિસ્તારમાં સોશિયલ મીડિયા પોસ્ટને લઈને વિવાદ ઉગ્ર બન્યો છે. એક યુવકે મહિલાના ફોટા પર અભદ્ર કોમેન્ટ કરતા તંગદિલી સર્જાઈ હતી. ફરિયાદ માટે મહિલા પોલીસ સ્ટેશન પહોંચી હતી, પરંતુ યોગ્ય પ્રતિસાદ મળ્યો ન હોવાના આક્ષેપ કરાયા છે. બાદમાં કેટલાક ઇસમોએ મહિલાના પરિવાર પર હુમલો કર્યો હતો. ઘટનાની જાણ થતાં એસીપી બી ડિવિઝન સ્થળે પહોંચી અને પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી. પોલીસે બંને મામલાઓમાં તપાસ શરૂ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ભાવનગરના માંડવા ગામના યુવક શક્તિસિંહ ગોહિલે અલંગ પોલીસ પર કિન્નાખોરી અને ત્રીજી ડિગ્રી ટોર્ચરના આક્ષેપ કર્યો હતો. તબિયત લથડી જતા તેને ભાવનગર સરટી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. ઘટના બાદ ભારે ચકચાર મચી છે અને પોલીસ સામે કાર્યવાહી અંગે ચર્ચા ઉઠી છે. તો પછી આ ગઈ 6 તારીખે મને 3 વાગ્યા પછી યોગરાજસિંહ અને ઘનશ્યામસિંહ બે મને હોન્ડા લઈને આવ્યા ને હોન્ડા લઈને આવીને લઈ ગયા પોલીસ સ્ટેશન. ત્યાં પછી પીએસઆઈ વાઢેર સાહેબ હતા, વાઢેર સાહેબની સામે રજૂ કર્યો. પછી વાઢેર સાહેબે મને ત્યાં આગળ બોલાવી ઊભો રાખ્યો ને પછી એ બેહાડી ને પગ થોભી રખાવીને પછી એને મને પટ્ટા માર્યા. રાજકોટમાં ફરી એકવાર ગુનાખોરીએ માથું ઊંચું કર્યું છે. આંગણિયા પેઢીના કર્મચારીઓનું અપહરણ કરી લાખો રૂપિયાના હવાલા જેવી ગંભીર ઘટના સામે આવી છે. ક્રાઇમ બ્રાન્ચે ઝડપી કાર્યવાહી કરીને બે કુખ્યાત આરોપીઓને ઝડપી પાડ્યા છે. રાજકોટ શહેરમાં આંગણિયા પેઢીના કર્મચારીઓને ટાર્ગેટ બનાવીને અપહરણ અને લૂંટના ચોંકાવનારા બનાવ સામે આવી રહ્યા છે. આરોપીઓએ કર્મચારીઓનું અપહરણ કરી મોબાઈલ લૂંટી લીધા હતા અને આરોપીઓએ ધમકી આપીને ₹50 લાખની માંગણી પણ કરી હતી. બતાવવામાં આવ્યું હતું અને એમનો મોબાઈલ ફોન લૂંટી લઈ અને એમને પાસે સ્પીકર પર રાખી ખોટી કબૂલાત કરાવી હતી કે અમને ₹50 લાખ મળી ગયેલ છે, તેથી આંગણિયા પેઢીથી દુબઈ ₹50 લાખ ટ્રાન્સફર કરી દેવામાં આવે અને ખરેખર રૂપિયા એમને આપ્યા નહોતા. તો એ રીતે લૂંટના ગુનાને અંજામ આપ્યો હતો અને એ ગુનાના કામે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા શબીર ઉર્ફે જાબર સિદ્દીકભાઈ જુનેજા તેમજ તોફિક ઉર્ફે પહેલવાન ઉર્ફે બાવો શેખ આ બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને સાગર વ્યાસ નામના જે આરોપી છે જે દુબઈ ખાતે સેટલ છે એને વિરુદ્ધ એલઓસી જારી કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે અને એના વિરુદ્ધ અન્ય કાયદાકીય કાર્યવાહી.
ભાવનગર શહેરના ભરતનગરમાં લાંબા સમયથી ચાલી રહેલી રોડની કામગીરીને લઈને વાહન ચાલકોમાં રોષ ફેલાયો હતો. શિવાજી સર્કલથી લઈને દુખી શ્યામબાપા સર્કલ સુધીના રોડને ડ્રેનેજનું ઉપગ્રેશન કરવા તોડવામાં આવ્યો હતો, જે હાલ 2 વર્ષ જેવો સમયગાળો વીતવા છતાં પણ રોડનું કામ અધૂરું હોવાથી વાહન ચાલકોમાં અકસ્માતનો ભય ફેલાયો હતો. આપણે જોવા જઈએ તો લગભગ આ 3-3.5 વર્ષ થઈ ગયા રોડ બિસ્મારાત હાલતમાં છે, અને રોડ લગભગ આ નહીં પણ બધા એરિયામાં બધી જગ્યાએ રોડ ખરાબ જ છે. અને જોવા જઈએ તો આ રોડ ઉપર આપણા મંત્રી શ્રી પરસોત્તમભાઈ પણ રહે છે, તો પણ એના ઘરની બાજુમાંથી નીકળે છે તો પણ રોડ ખરાબ છે. આખલોલ જકાત નાકા લ્યો કે ભરતનગરની ચોકડી લ્યો, બધા રોડ ખાડા પડી ગયા છે, ખરાબ છે. અને જોવા જઈએ તો અહીંના 4 કોર્પોરેટર ચૂંટાઈ ગયેલા છે, જે લગભગ આઈ થિંક 15 વર્ષથી ચૂંટાઈને આવે છે. એ લોકો BMCમાં જઈને બેઠા છે પણ કોઈ રોડનો નિકાલ કરતું નથી. હું ઘણા વખતથી જોતો આવું છું કે રાતના દિવસે બહુ એક્સિડન્ટ થાય છે, બરાબર. અને કેટલા ટાઈમથી તમે જોવો છો આમને એમ પડ્યું છે, બરાબર. તો સરકાર નહીં બેટા શું કરે છે, અમારું કહેવું એમ છે, બરાબર. આજકાલ કરતાં 6-7 મહિનાથી આ વસ્તુ આમને એમ પડતી છે, બરાબર. કેટલા જણનો જીવ અહીંયા વયો ગયો છે, બરાબર. તો સરકાર શું કરે છે? તંત્ર પાસે તમારી શું માંગ? તંત્ર પાસે એવી માંગ છે કે બને એવું ફટાફટ થાય, કારણ કે અત્યારે અમે માનો કે પરીક્ષાની બધું હજી પૂરું થયું છે, બરાબર. અહીંયા માણસો આવજાવ થતા હોય, કેટલા એક્સિડન્ટ થાય છે રોજ, આખા દીમાં 1-2 જણના એક્સિડન્ટ થાય છે. ભરતનગરથી લઈને શિવાજી સર્કલ સુધીનો રોડ છે તે સાવ બિસ્માર હાલતે જોવા મળી રહ્યો છે. હાલ જો વાત કરવામાં આવે તો આશરે 3 વર્ષ પહેલા આ રોડનું કામ છે તે ચાલુ કરવામાં આવ્યું હતું. હાલ જોવામાં આવે તો ગોકુળ ગતિએ છે તે કામ ચાલી રહ્યું હોય. પહેલા રોડ સારો બનાવવામાં આવ્યો, બાદમાં આશરે 3 કે 4 દિવસની અંદર જ ભૂવાઓ પડવા માંડ્યા હતા, જેને લઈને આ રોડ છે તે ફરી કરવામાં આવ્યો હતો. હાલ તમે જે પ્રમાણે રોડ જોઈ રહ્યા છો તે પ્રમાણે સાવ ટોટલ ખાબડ બની ગયો હોય તેવું લાગી રહ્યું છે. આગળ જો અહીં વાત કરવામાં આવે તો હાલ જે નગરસેવકો છે તેની ટર્મ પૂરી થઈ ગઈ છે, છતાં પણ જો વાત કરવામાં આવે તો નગરસેવકો દ્વારા 5 વર્ષની અંદર કોઈ જાતની કામગીરી જ કરવામાં ના આવી હોય અને ખાલી BMCએ જઈને કાગળો પર જ વિકાસ કરવામાં આવ્યો હોય તેવું લોકો દ્વારા કહેવામાં આવી રહ્યું છે. હાલ જો વાત કરવામાં આવે તો રોડને લઈને લોકોને અહીં પડતી મુશ્કેલી બહુ જ છે. જેમ કે વાત કરવામાં આવે તો અકસ્માતનો લોકોને ભય સતાવી રહ્યો છે. હાલ જે ચૂંટણીને લઈને આ પ્રશ્નો છે તે હવે આગળ જતા હલ થશે કે કેમ તે જોવું રહ્યું. હિરેન માંડલિયા, મંતવ્ય ન્યૂઝ, ભાવનગર. રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો શંખ ગુંજી ઉઠ્યો છે, ત્યારે નવસારી મહાનગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે તૈયારી શરૂ કરી છે. નવસારી કોંગ્રેસ દ્વારા ચૂંટણી ઢંઢેરો જાહેર કરવામાં આવ્યો છે, જેમાં 8 જેટલા મુદ્દાઓનો સમાવેશ કરાયો છે. શિક્ષણ, આરોગ્ય, પાણી, સ્વચ્છતા અને સાથે જ અન્ય પ્રાથમિક સુવિધાઓનો ઢંઢેરો ચૂંટણીમાં સમાવેશ કરાયો છે. મહાનગરપાલિકાના વિસ્તારોમાં જે ત્રુટીઓ છે અને જે સુવિધાઓ નાગરિકોને મળતી નથી તેનો સર્વે કરી અને આજે મેનિફેસ્ટો મોકલવામાં આવ્યો છે. અને એ મેનિફેસ્ટોના 8-9 મુદ્દા છે, એનો જો કોંગ્રેસની અહીં સત્તા આવશે તો સંપૂર્ણપણે કડકાઈથી અમલ કરવામાં આવશે. એની એક તો શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે હું તમને ખાતરી આપું છું. બીજું કે નવસારીમાં જે બી કોઈ બીજા બી પ્રશ્નો ઉપસ્થિત થશે, જે 8-9 ગામડાઓ આજુબાજુના જોડાયા છે તેને પાયાની સુવિધા સૌ પ્રથમ ઉપલબ્ધ કરવામાં આવે. સ્લમ વિસ્તારો છે, અમુક વિસ્તારો જે એને નગરપાલિકા દ્વારા અત્યાર સુધીમાં એના તરફ ધ્યાન જ આપવામાં નથી આવ્યું, તેવા વિસ્તારોને પણ અમે સૌ પ્રથમ એ વિસ્તારોનું ડેવલપમેન્ટ કરશું. આગળ સમાચાર ગાંધીનગરથી સામે આવી રહ્યા છે, જ્યાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ નજીક આવી રહી છે અને ભાજપમાં ઉમેદવારોની પસંદગીને લઈને ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો રંગ ચડ્યો છે. ઠેર ઠેર ક્યાંક ચૂંટણી માટે પ્રચાર જોવા મળી રહ્યો છે, ત્યારે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.